યાદ રાખજો, ક્યારેક ક્યારેક ભક્તો જીવાત્મા કદાચ મંદિરે જતો હોય, પૂજા પાઠ બધું કરતો હોય, પણ દુષ્કાળ જયારે વ્યાપવા માંડે ત્યારે માણસને અંદરથી હિચકિચાટ થવા માંડે, ભગવાન ઉપરથી ભરોસો આગો પાછો થવા માંડે. અને ભગવાનની જવાબદારી ત્યાં સુધી જ મુક્તિની રહે ભક્તો, અને ત્યાં સુધી જ આપણને દુઃખમાંથી બહાર કાઢવાની રહે જ્યાં સુધી એના પર પૂરો ભરોસો હોય. ભગવાનની ક્યાં વાત કરો ભલા, આ જગતની જ રીતિ છે. તમે કામ કરતા હોય ને તમારા ઉપર કોઈ વિશ્વાસ છોડી દે એટલે પછી કે ભાઈ આને વિશ્વાસ ને આપણે હુકમ તૂટવું નહીં. આ જગતમાં પણ તમારા ઉપરથી વિશ્વાસ જો કોઈ ગુમાવી દે, તમને કામ કરવાની હોશ જતી રહે, તો ભક્ત ભગવાન ઉપર ભરોસો માને વિશ્વાસ, ભરોસો ગુમાવી દે પછી ભગવાન કે હવે મારે એનું કામ કરવું નથી. અને બાપ, જેને ભગવાન ઉપર ભરોસો હોય, જેને ભગવાન ઉપર ભરોસો હોય એના કામ ભગવાનને કરવા પડે ને કરવા પડે. અને ભક્તો આજકાલથી અનાદિકાળથી ભક્તો ભગવાન ઉપર ભરોસો મૂકતા આવ્યા છે, અને અનાદિકાળથી ભગવાન ઉપર ભરોસો મૂકવું એ કામ કઠણ જ પડ્યું છે. એ ભરોસાને મજબૂત કરવા માટે, કે જીવાત્મા મારા ઉપર પૂર્ણ ભરોસો મૂકે, એ મજબૂત કરવા માટે ભગવાન સ્વામિનારાયણે ભક્તો આપણને ઠસી ઠસીને ભરોસો આપવાની વાતો કરી.